brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. એક મોટા સમાચાર ઇફકોની ચૂંટણીને લઈને થયો છે મોટો ખુલાસો ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી હાઈ પ્રોફાઇલ અત્યારે બની ગઈ છે જયેશ રાદડિયાને હરાવવા માટે સામાજિક સંસ્થાના એક ટ્રસ્ટી મેદાને હતા તેવી સૂત્ર પાસેથી જાણકારી ટ્રસ્ટીએ મતદારોને ફોન કરીને રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે દબાણ કર્યાની પણ માહિતી અત્યારે સામે આવી રહી છે સામાજિક સંસ્થાના ટ્રસ્ટી અને મતદાર વચ્ચે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी નું એક રેકોર્ડિંગ થઈ જતા આખો મામલો સામે આવ્યો સામાજિક સંસ્થાના ટ્રસ્ટીની ભૂમિકા સામે આવતા હવે સ્થાનિક સ્તરે રાજકારણ ગરમાવું છે ડિરેક્ટર પદ જેવી ચૂંટણીમાં પણ આ દાવપેચ જોવા મળી રહ્યા છે જયેશ રાદડિયાની નજીક રહેલા ટ્રસ્ટીએ જ બિપિન પટેલને સમર્થન આપતા ટ્રસ્ટી માટે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ તો આખો મામલો કે જેમાં હવે વધુ કેટલીક વિગતો સામે આવતા અલગ અલગ વળાંક સામે આવી રહ્યા છે આખી એ ઘટનામાં એક રેકોર્ડિંગ કે જે એક ટ્રસ્ટી અને મતદાર વચ્ચેનું છે જેમાં રાદડિયા વિરુદ્ધ મતદાન માટે કહેવાતું હોવાનું એ વિડીયોમાં એ રેકોર્ડિંગમાં દાવો થઈ રહ્યો છે જોવાનું એ રહેશે કે આખરે કોણ કોના સમર્થનમાં છે ટ્રસ્ટીએ બિપિન પટેલને કેમ સમર્થન આપ્યું અને આજે મોટો ખુલાસો થયો છે તે બાદ સ્થાનિક સ્તરે સહકારી ક્ષેત્રે રાજકારણ માં શું હિલચાલ જોવા મળે છે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટીએ મતદારોને ફોન કરીને રાદડિયા વિરુદ્ધ મતદાન માટે દબાણ કર્યું હોવાની માહિતી સૂત્ર પાસેથી મળી રહી છે સામાજિક સંસ્થાના ટ્રસ્ટીની ભૂમિકા સામે આવતા હવે સ્થાનિક સ્તરે રાજકારણ ગરમાવું છે તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી મોહિત અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે મોહિત કેટલાય અલગ અલગ વળાંકો આ આખી ચૂંટણીમાં સામે આવ્યા અને હવે એક ટ્રસ્ટીનો આખો મામલો કે જે સામે આવ્યો છે શું હકીકત છે આમ જુઓ તો ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી છે તે સામાન્ય ચૂંટણી ગણવામાં આવે છે કારણ કે અત્યાર સુધી આ ચૂંટણી છે તે મોટાભાગે બિનહરીફ થતી હોય છે કારણ કે સામાજિક જે સહકારી ક્ષેત્ર છે તે સહકારી ક્ષેત્રમાં જેઓ પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય છે તેના ફાળે આ સીટ છે તે જતી હોય છે પરંતુ આ વખતે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જે રીતે રાજકીય દાવપેચ જોવા મળીએ છે તે ખૂબ જ રસપ્રદ છે આપને જણાવી દઉં કે એક તરફ જે ભાજપના મેન્ડેટનો વિવાદ સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે વધુ એક રાજકીય જે વાત છે તે સામે આવી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જયેશ રાદડિયાને હરાવવા માટે લેવા પાટીદાર સમાજની એક સામાજિક સંસ્થાને એક ટ્રસ્ટી છે તે મેદાને ઉતર્યા હતા આ ટ્રસ્ટી છે તે ખૂબ જ જે આગળ પડતા ટ્રસ્ટી છે અને તેમના દ્વારા જયેશ રાદડિયા વિરુદ્ધ અને જે બિપિન ગોતા છે તેના સમર્થનમાં વોટ આપવા માટેની વાત કરી હતી અને મહત્વની વાત એ છે કે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ પ્રકારની વાતચીતના કેટલાક ઓડિયો છે તે પણ સામે આવ્યા છે જરૂરથી સામાજિક સંસ્થાની દખલગીરીના કારણે જરૂરથી સ્થાનિક સ્તરે લેવા પાટીદાર સમાજમાં પણ ગણગણાટ છે તે શરૂ થયો છે અને રાજકીય રીતે પણ જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે આપને જણાવી દઉં કે જયેશ રાદડિયા છે તેઓનું રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટું પ્રભુત્વ છે અને એટલા માટે તેઓ ઇફકોની ચૂંટણી છે તે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ લડ્યા હતા પરંતુ આજે જ્યારે હવે સામાજિક સંસ્થા છે તે પણ તેની વિરુદ્ધ આવતા જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે અને કોની સંડોવણી હોઈ શકે છે તે અંગેનો ગણગણાટ છે તે શરૂ થઈ ગયો છે બીજી મહત્વની વાત કે હવે જ્યારે જે આ એક ટ્રસ્ટી છે તે ટ્રસ્ટીનો ઓડિયો છે તે પણ સામે આવી ગયો છે તેને જોતા હવે સામાજિક સ્તરે પણ જરૂરથી એક પ્રકારનો મતભેદ એક પ્રકારનો મતમતાંતર છે તે જોવા મળ્યો છે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ અંગે કયા પ્રકારનું રાજકારણ છે તે થાય છે પરંતુ આ ખૂબ જ મોટી અને ખૂબ જ મહત્વના સમાચાર છે તે કહી શકાય છે જી બિલકુલ મોહિત ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો તો જે પ્રકારના સમાચાર અત્યારે મળી રહ્યા છે પહેલા મેન્ડેટનો વિવાદ અને હવે એક સામાજિક સંસ્થાના ટ્રસ્ટી અને મતદાર વચ્ચેની ઓડિયો ક્લિપ કે જેણે ચર્ચા જગાવી છે ઉલ્લેખનીય છે કે જયેશ રાદડિયાને હરાવવા અથવા તો સામેના ઉમેદવારને મત આપવાનું દબાણ એ ઓડિયો ક્લિપમાં થતું હોવાનું સૂત્રો કહી રહ્યા છે Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal.
આવ્યું જબર કેસરી.